આપણે 39મા વચનામૃતની ચર્ચા આપણે કરી હતી. મહારાજ પાસે વેદાંતી બ્રાહ્મણ બેઠો છે અને એમને શ્રીજી મહારાજે કહ્યું કે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને બીજાને બધાને મિથ્યા કહો છો. એ વાત અમને સમજાતી નથી, કારણ કે આપણે જગતમાં ખાઈએ છીએ, પીએ છીએ ને બધું બ્રહ્મ સિવાય બધું નાશવંત છે. તો નાશવંત છે તો ઉપયોગી નાશવંત છે એ તો બરાબર, દેહ ન હોય ત્યારે નાશવંત છે, દેહ છે ત્યારે નાશવંત જાણીને એક બ્રહ્મ જ છે તો ઊંધું કામ થાય. બધાને બધા બ્રહ્મ જ સમજો, જીવ પ્રાણી માત્રને બ્રહ્મ સમજો, પુરુષ છે સ્ત્રીને બ્રહ્મ સમજે, સ્ત્રી પુરુષને બ્રહ્મ સમજે અને પછી ગમે તે ગોટાળા કરશે. તો મહારાજ કે એ વાત તો માન્યામાં ના આવે, એ વાત સહી નથી. માટે તમે એનું સમાધાન કરો અને એ સમાધાન પણ વ્યાસના વચનથી હોવું જોઈએ, કારણ કે વ્યાસદેવના વચન ઉપર અમને દઢ પ્રતીતિ છે. કાલ્પિક ગ્રંથે કરીને એનું સમાધાન કરશો તો અમે નહીં માનીએ. પછી બ્રાહ્મણે ગોટા વાળ્યા, કશું સમાધાન થયું નહીં. એટલે શ્રીજી મહારાજ બોલ્યા, પ્રશ્નનું સમાધાન થઈને શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો, એ પ્રશ્નનું ઉત્તર અમે કરીએ છીએ. એ તો પરમેશ્વરે ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેજ છે. ઋષભદેવ ભગવાન હતા, જો જ્વલંત ઉદાહરણ છે. ઋષભદેવ ભગવાન હતા, એ સ્થિતિને પામ્યા હતા. અને ભગવાનને તો કંઈ સ્થિતિ કે પરિસ્થિતિની પહેને એક ઉદાહરણ બતાવ્યું. એના જીવનમાં એ ઘડતર કર્યું હતું કે સંસારમાં રહેવું અને પ્રભુ ભજવા એ શક્ય છે. તમારી પાસે બધી વ્યવહાર હોય, એમના પણ ઘણી બધી મોટી સંપત્તિ હતી, રાજ્ય ચલાવતા હતા, પણ એમાંથી વિરક્ત થઈને પ્રભુની ઉપાસના કરી. એટલે એક તો એને સિદ્ધાંત બતાવો હતો કે આમાં રહીને પણ ભગવાનનું ભજન કરી શકાય છે. પછી ઋષભદેવ ભગવાનનો બીજો સિદ્ધાંત હતો કે આ બધું છોડીને પણ ભગવાન ભજી શકાય છે. તમારે જે જે કંઈ ઉપાર્જન કર્યું છે એ બધું છોડી પણ શકાય છે. અને ઋષભદેવ ભગવાને છોડી દીધું અલમસ્ત થકા જંગલમાં વિચરે, ખાવાનું મળે તો ખાય, ન મળે તો કંઈ નહીં. એમ કરતાં દાવાનળ અગ્નિ લાગ્યો જંગલમાં અને પોતે બળી ગયા, એનું પણ ખબર ના પડી, મોઢામાં પથ્થર રાખતા, આવી બધી પ્રક્રિયા કરતા. એ એની સ્થિતિ હતી. પણ એની પાછળ બધા જૈનો લાગી પડ્યા કે ઋષભદેવ ભગવાને આ રીતે કર્યું છે, આપણે આપણી રીતે કરીએ. પણ ઋષભદેવ ભગવાનને તો રાત્રિ દિવસની ખબર નથી, ખાવું શું ને પીવું શું એ ખબર નથી. એટલા માટે ઋષભદેવ ભગવાન કરે એ માન્ય છે, એની સ્થિતિ હતી. પણ તમારી કઈ સ્થિતિ છે? તમે લાગી પડ્યા ઋષભદેવ નાવું નહીં, ધોવું નહીં. એ તો નાઈ નહીં ધોઈને સચ્ચિદાનંદ સંતદાસજીને શું હતું? સંતદાસજીને એવું જ હતું, ગમે તે જગ્યાએ ફરતા હતા. કપડાં કોઈ કાઢી જાય તોય ખબર નહીં, કપડાં પહેર્યા હોય તો ખબર નહીં, ખાવાનું હોય તો મીઠું એ ખાઈ જાય અને ખાવાનું હોય તો સાકરે ખાઈ જાય. મારે કે લ્યો તારે આ સાકર જમો તો સાકરે જમ્યા. બીજાને એમ છું મારું બેટા આ તો મજા પડે એવું છે સાકર જમવાનું. મીઠાની અડાયા, મીઠાની થાળી મૂકી તો એ પણ જમ્યા, કારણ કે સ્થિતિ નથી, એની સ્થિતિ છે. તો સ્થિતિવાળાનો જો જીવ વાદ લેવા જાય એ મેળ ના બેસે. એટલે મહારાજ કહે છે, લોકાલ મેરુ પર્વત ઉપર ઊભો હોય તેને તો આ જગતની બધી ચીજો દેખાય, નીચેના ઝાડે દેખાય, પહાડે દેખાય, વૃક્ષે દેખાય, વેલીઓ દેખાય, બધું ભિન્ન ભિન્ન દેખાય છે. પણ મહારાજ કે લોકાલોક પર્વતની ઊંચાઈ બહુ ઊંચી છે. મેં જે પ્લેનનું દ્રષ્ટાંત આપ્યું હતું, એટલી બધી ઊંચાઈ છે કે નીચે કંઈ ન દેખાય, એક પૃથ્વી જ દેખાય. તેમ એવા સ્થિતિને પામ્યા જે સવિકલ્પવાળા છે તેને બધું દેખાય છે. એ પ્રારંભિક દશાવાળા છે, સમાધિની પ્રારંભિક દશાવાળા છે. એને બધું એને ઝાડ પાડ બધું દેખાય છે. એટલે સમાધિ નિષ્ઠાવાળા આપણા સંપ્રદાયમાં ઘણાય હતા. આ તો સમાધિનું પ્રકરણ હમણાં 40-50 વર્ષથી બંધ થઈ ગયું. પહેલાં પ્રકરણ સમાધિનિષ્ઠ પુરુષો હતા અને એ સમાધિનું પ્રકરણ પાકું હતું. લાડુબા હતા, એ સવિકલ્પ સમાધિવાળા કહેવાય. એને આ જગતનું આવરણ નડતું હતું. એને ગુણાતીતાનંદ સ્વામીને પાસે અહીંયા અક્ષરધામમાં નવા મૂકવા માટે મહારાજને પ્રાર્થના કરીને પાછા દેહમાં આવી જતા હતા. પેલો તો દેહમાં જ ના આવી શકે, કારણ કે એની ઊંચાઈ એટલી છે. એને કોઈ હાથ પગ કાપી નાખે. મનસુરનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. અનહમ મનસુખ થઈ ગયા. નિષ્કુળાન સ્વામીએ મનસુખની વાત લખી છે. મુસ્લિમ જ્ઞાતિમાં હતા. અજોડ ઉપાસના, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું.
આવી ઉપાસના હું બ્રહ્મ છું. લોકો કે તને મારી નાખશે, આ લોકો તો કે મારી નાખે કે ના નાખે. એના ગુરુએ સમર્થ હતા. એના ગુરુએ કહ્યું અલા બોલીશ ના, સમાજ છોડી નહીં દે તને, સમાજ તને પૂરો કરી નાખશે. ત્યારે એક દિવસે એના ગુરુને કહ્યું જ્યાં સુધી તમારી પાસે બેઠો છું ને ત્યાં સુધી તમારો ઉપદેશ મને લાગે, નીકળ્યા પછી તો બ્રહ્મહામ 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 દાસો બ્રહ્મ છું. આમ એ ખુંવારી ચડતી હતી એને. અને એને મંસૂરને લાહોરની ઊભી બજારે એને હાથ બાંધીને પકડી, ધડથી બાંધીને હાથ કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા. કાપેલા હાથથી વજુ કર્યું એને, એ કરી શકે. તે સમયે એના ગુરુ ત્યાં આવી ગયા અને કહ્યું મંસૂર તને અન્યાય થાય છે, અન્યાય થાય છે, આ અન્યાય થઈ રહ્યો છે. ત્યારે મંસૂરે કહ્યું બાબા ચિંતા મત કીજીએ, મન તો યહાં બી વાહ વાહ હે ને વહાં બી વાહ વાહ હે. મરવું જીવવું તોય આનંદ છે અને મરવું તોય આનંદ છે. એ કહી શકે. એક બ્રહ્મ છે, એ બ્રહ્મની વાત એ કરી શકે. એક બ્રહ્મ જ છે પણ ખાવા પીવાના ઠેકાણાની. જો બ્રહ્મની વાતો કરનારા મહિને પગાર આવે ત્યારે રસ્તા ઉપર ઘણા લોકો આવે છે, તેને આપી દે છે કે લે ભાઈ તું એ વાપર. એ તો ઘરે જાય છે, પગાર પગાર ઘરે જાય છે. બ્રહ્મની વાતો કરે છે, પગાર ઘરે જાય છે. ડીશ તૈયાર થાય ત્યારે આજુબાજુવાળાને આપી દેતા નથી કે લ્યો તમે જમી લો, મારે નહીં જમવું. એ તો થતું નથી. લૌકિક વ્યવહાર બધો છે ને, અને બ્રહ્મની વાતો કરવા જાય વેત ના બેસે. જ્યાં સુધી લૌકિક વ્યવહાર, ઋષભદેવ ભગવાનને લૌકિક વ્યવહાર ટળી ગયો ત્યારે એમ કે છે હું બ્રહ્મ છું. અને એના સાધુ, જૈનના સાધુઓ બધા અનુકરણ ઋષભદેવ ભગવાનનું કરી લીધું કે આ જ કરવા જેવું છે. કારણ કે આમાં મસ્તી છે, નહીં નાવું નહીં ધોવું કાંઈ નહીં, બ્રહ્મહમ કરીને બેસી રહેવાનું. રોટલોય નહીં પકાવવાનો, 4 જગ્યાએથી માગી લાવવાનું. અને એક પોતાને તે બનાવી એક જ જાતની રસોઈ થાય, 5-10 જગ્યાએમાં અલગ અલગ વધુ વસ્તુ મળી જાય, સ્વાદના પારની. અને નિર્વિકલ્પ સ્થિતિની વાત કરે તે મેળ ના બેસે. મહારાજ એટલા માટે કહે છે કે ભૂદેવજી આમ છે વિદ્વાન પંડિતજી, આ પર્વતન વૃક્ષ આધાર જે પૃથ્વી તળ છે સર્વેને પૃથક પૃથકપણે દેખે છે. સવિકલ્પ સમાધિવાળા જ્ઞાની મુક્ત છે તે જીવ, ઈશ્વર, માયા એમનું આધાર જે બ્રહ્મ તે સર્વેને પૃથકપણે દેખે છે. કોણ? સવિકલ્પ સ્થિતિવાળા. મેં આ લૌકિક દ્રષ્ટાંત બતાવ્યું, એવું પારલૌકિક દ્રષ્ટાંત છે. જે સવિકલ્પ સ્થિતિવાળાને આ જગતની કોઈ ઉપાસના, જગતની કોઈ માયા છે જ નહીં. આ જગતમાં ખાવું, પીવું, નાવું, ધોવું એ કંઈ પોઝિશન છે જ નહીં. આ જે બ્રહ્મસ્થિતિની વાત કરી દે, પહેલાં જે બ્રહ્મ કુદાળની વાત નહીં, એને કંઈ આવી કંઈ પડી નથી. એને તો એક જ વસ્તુ પડી છે, ભગવાનનું અક્ષરધામ, ભગવાનની મૂર્તિ. અને આ જગતમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તેને પૃથક પૃથક દેખે છે. કોણ દેખે છે? સવિકલ્પ સ્થિતિવાળા. પણ નિર્વિકલ્પ સ્થિતિવાળાની પોઝિશન એવી છે, એક ભગવાન સિવાય કાંઈ દેખાતું નથી. એને ભગવાન તો દેખાય છે પાછા. નિર્વિકલ્પ સ્થિતિવાળાને ભગવાનનું દર્શન તો થાય જ છે. એટલા માટે કહે છે કે સર્વત્ર બ્રહ્મ છે, બ્રહ્મ સર્વત્ર છે. 2 શ્રુતિ છે, સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. આ શ્રુતિ વેદની છે. સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. બ્રહ્મ સિવાય બીજી કંઈ જગતમાં વાક્યા છે જ નહીં કંઈ. આ એક શ્રુતિ. બીજી શ્રુતિ છે નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકમ બહુનમ બહુવિધદાતિ કામમ. આ બીજી શ્રુતિ છે. આ શ્રુતિમાં નિત્યમાં ભગવાન નિત્ય છે, જીવ પણ નિત્ય છે. નિત્યની અંદર નિત્ય એવા જીવ, તેમાં ભગવાન નિત્ય છે, શાશ્વત છે. આ બીજી શ્રુતિ છે. એટલે જીવ અને ઈશ્વર બંનેનું સમાધાન ત્યાં થયું. નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધદાતિ કામમ. નિત્યમાં એવા જે અનંત જીવાત્માઓ તેને બધે પરમેશ્વર નિત્ય છે. એટલે જીવ અને ઈશ્વરનું સાબિતપણું થયું. આ એક સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન, એક જ બ્રહ્મ છે. આ પ્રશ્ન પંચાળાના જંગલમાં અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યો છે. પંચાળાના વચનામૃતમાં અખંડાનંદ સ્વામી પૂછ્યું, કેટલાક લોકો સર્વ ખલુ બ્રહ્મ ઇદમ બ્રહ્મ એમ માને છે, બધું બ્રહ્મ જ છે એમ માને છે, અને કેટલા તો જીવને સત્ય માને છે.
જીવ ઈશ્વર માયાને સત્ય માને છે ને બ્રહ્મને ભગવાનને સત્ય માને છે. અમારે શું સમજવું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી એ તો સ્થિતિના ભેદ છે. પ્રારંભિક દશામાં આ બધું હોય, જીવે હોય, ઈશ્વરે હોય, માયા હોય, બ્રહ્મે હોય, પરબ્રહ્મે હોય, બધું જ હોય પ્રારંભિક સમાધિની સર્વસ્વીતામાં. પછી જેમ 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 ઉપર જાય, જેમ જેમ ઉપર જાય તેમ બધું સર્વખલું મિદમ બ્રહ્મ, ભગવાન જ દેખાય, પણ પોતાની જાત તો દેખાય જ પાછી, પણ પોતાની જાતને ભૂલી જાય. એટલા માટે એમ કહ્યું શિક્ષાપત્રીના 111માં શ્લોકમાં શું કહ્યું કે ક્યારેક તો લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, મુક્ત ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, અને ક્યારેક તો તે અલગ પણ રહી શકે છે. આવું પ્રતિપાદન કર્યું છે. શ્લોક યાદ નહીં આવતો. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ સાધવ નહીં આવે ત્યારે તો એ શ્રુતિનું પ્રતિપાદન થયું છે. કેવી રીતે થયું છે? ક્યારેક તો ભગવાનના ભક્ત અતિ સ્નેહ કરીને ભગવાનની મૂર્તિમાં લીન હોય છે, સ્નેહ કરીને, અતિશય સ્નેહ કરીને. અને એ તો ક્યારેક તો ભગવાનના ભક્ત ભગવાનની સેવામાં રહે છે. આ બે પ્રકાર વચનામૃત આગળમાં પણ આવી જાય 23 કે 24નામાં કે ક્યારેક તો ભગવાનના ભક્ત અતિ સ્નેહ કરીને ભગવાનની મૂર્તિના તેજમાં લીન હોય છે, અને ક્યારેક તો એ અલગ પણ રહી શકે છે. કોણ? એ સ્થિતિના ભેદ છે. એટલે મહારાજે કહ્યું, પણ જે લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે દેખે છે, પણ પૃથક પૃથક દેતા નથી. એને કહેવાય નિર્વિકલ્પ સ્થિતિવાળા. નિર્વિકલ્પ સ્થિતિવાળા જે મહામુક્ત છે તે જીવ ઈશ્વરને માયા તેને એક રૂપે કરીને દેખે છે. બધું એક જ દેખાય છે. એને જીવે દેખાતા નથી, અને ઈશ્વરે દેખાતા નથી, બ્રહ્મે દેખાતા નથી, પરબ્રહ્મે દેખાતા નથી. એને પરબ્રહ્મ જ દેખાય છે. વચમાં કાંઈ દેખાતું નથી. એની દ્રષ્ટિ ઊંચી થઈ ગઈ છે, એને બીજું કાંઈ દેખાતું નથી. એટલે મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિવાળા જ સમજવા, પૃથક પણ નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે. તેની સ્થિતિને જોગે કરીને સર્વેનું સત્યપણું કહેવાય છે અને અસત્યપણું કહેવાય છે. કેટલું સરસ સ્પષ્ટીકરણ વચનામૃતમાં મહારાજે કહ્યું કે બેની સ્થિતિને કારણે સત્યપણું પણ કહેવાય છે, અસત્યપણું પણ કહેવાય છે. સવિકલ્પવાળા એમ કહે છે કે બધું સત્ય છે, બધું સત્ય છે. કયું? જીવે સત્ય છે, ઈશ્વરે સત્ય છે, માયા સત્ય છે, ને બ્રહ્મે સત્ય છે, ને પરબ્રહ્મ સત્ય છે. એ કોણ કહી શકે છે? સવિકલ્પ સ્થિતિવાળા. પણ નિર્વિકલ્પ સ્થિતિવાળા કહે છે કે અસત્યપણું કહેવાય છે. એને સવિકલ્પ સ્થિતિવાળાના વચનને વેદ શાસ્ત્ર પુરાણાદિકમાં આવે છે તે સર્વને સત્ય કહે છે. નિર્વિકલ્પ સ્થિતિવાળા સત્ય કહે છે. હવે સવિકલ્પ સ્થિતિ, નિર્વિકલ્પની સવિકલ્પવાળા સ્થિતિ સત્ય કહે છે કે જે કંઈ છે એ સત્ય છે, અને નિર્વિકલ્પ સ્થિતિવાળાના વચન તે સર્વેને અસત્ય કહે છે. નિર્વિકલ્પવાળા અસત્ય કરે, સવિકલ્પવાળા સત્ય કહે. આમાં કંઈ ગતાગમની પડે નહીં. જેમ હવે દ્રષ્ટાંત સરસ આપ્યા. જુઓ, અત્યાર સુધી લોકો એમ કહેતા હતા, અત્યાર સુધી લોકોનું મંતવ્ય હતું સૂર્ય ઉદય અસ્તપણાને પામે છે, સવારે ઉદય થાય છે અને સાંજે અસ્ત થઈ જાય છે. આવું માન્યતા છે ને અત્યારે સમાજની મોટા ભાગની આવી માન્યતા છે કે સવારે સૂર્ય ઉદય થાય છે અને સાંજે પાછો આથમી જાય છે. સૂર્ય ઉદય થાય ને આથમી જાય એવું બને? અહીંથી અમેરિકા જઈએ છીએ 24 કલાક પ્લેનમાં લટકતા હોઈએ છીએ, તો અહીં સવારે 4 વાગે નીકળ્યા હોઈએ તો સાંજે 4 વાગે પહોંચી જઈએ છીએ. સવારે 4 વાગે નીકળે તો સાંજે 12 કલાકનો ફેર પડે છે, 11 કલાક જેવો ફેર પડે. તો સૂર્ય આપણી જોડે જોડે જ આવે છે, કારણ કે એ પ્રદેશ નીચા છે, આપણો ઊંચાનો ભાગ છે, હિમાલય આપણી ટોચનો ભાગ છે, એથી બધું નીચું છે. એટલે જે ઉપરવાળા છે, ઉપરવાળા જે છે એને છે નીચેથી તેમ. આ તો કદાચ આ જગતની સ્થિતિ કહી, પણ આ દ્રષ્ટાંત સરસ છે. દ્રષ્ટાંત શું? સૂર્યના રથમાં જે બેઠા છે તેને રાત્રિ દિવસ નથી. સૂર્યના રથમાં જે બેઠા છે ને રાત્રિ દિવસ નથી. એનો અર્થ એ થયો કે સૂર્ય છે ને છે. સૂર્ય કંઈ ઉગતો નથી ને અસ્ત પામતો નથી. સ્થિતિ બદલાય છે. કેવી રીતે? ચક્કરમાં આવે છે એટલે અહીંથી સૂર્ય ચાલીને બીજા જગ્યાએ જાય છે.
આ પ્રાંતમાં સૂર્યનો પ્રકાશ બંધ થઈ જાય છે, બીજા પ્રાંતમાં થાય છે. એટલે સૂર્યનું ઉદય અસ્ત પડવાનું મટી ગયું. એટલે સૂર્ય સ્થિર છે, પાછો પૃથ્વી ફર્યા કરે છે એમ કહ્યું. સૂર્ય સ્થિર છે અને સૂર્ય શાશ્વત છે અને પૃથ્વી ફર્યા કરે છે. આવું પહેલાંના લોકો નહોતા માનતા, પણ હવે વિજ્ઞાને એ સાબિત કરી બતાવ્યું કે ભાઈ સૂર્ય તો સ્થિર છે પણ પૃથ્વી ફર્યા કરે છે. અને પૃથ્વી ફરે છે જે તેની ધરી ઉપર ફર્યા કરે છે, જે એરિયામાં જે પૃથ્વી ફરે છે ત્યાં એનો પ્રકાશ થાય છે અને ત્યાં સૂર્યનો પ્રકાશ મળે છે. જ્યાં સૂર્યનો પ્રકાશ નથી મળતો, રાઉન્ડ ઉપર છે, આપણે થાંભલો હોય તો એ થાંભલો આડો આવી જાય તો એનો પડછાયો પડી જાય છે. થાંભલો હોય આમ ચક્કરમાં થાંભલાનો પડછાયો પડી જાય છે, તેમ સૂર્યનો પડછાયો અમુક જગ્યાએ પડે ને અમુક જગ્યાએ ન પડે, કારણ કે પૃથ્વી આડી આવી જાય. શ્રેયસ એ તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે નિર્વિકલ્પ સ્થિતિવાળા સવિકલ્પ તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહીં. બરાબર છે નહીં, નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે નથી, પણ બીજાને મતે તો એ સર્વે છે. એવી રીતે ભ્રમ નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનનો પૂર્વાપર બાધ ના આવે, ને એમ ના કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય, આ બધું સમજતો ન હોય, સ્થિતિના ભેદ તો સમજતો ન હોય. એટલે મારે દ્રષ્ટાંત તો સરસ બતાવે. એક લોકાલુક પર્વત ઉપર એને બધું નીચે કાંઈ દેખાતું નથી, પૃથ્વી જ દેખાય છે. પણ જે મેરુ પર્વત ઉપર પણ એની ઊંચાઈ ઓછી છે. પહાડે દેખાય છે, ઝાડે દેખાય છે, વૃક્ષવેલી બધું પૃથ્વી પણ દેખાય છે, એની ઊંચાઈ ઓછી છે. કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત, વેદ, પુરાણ, શાસ્ત્ર સર્વેને કલ્પિત કહેતો હોય એ મહામૂર્ખ. ખાવામાં પાછો નથી પડતો. ગુરુ ખોટા, શિષ્ય ખોટા, વેદ ખોટા, પુરાણો ખોટા. હવે તારી સ્થિતિ નથી, તારી સ્થિતિ નથી તો તું એવી રીતે અનુકરણ કરવા જાય તો શું મેળ બેસે? આ જગતમાં શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજના વખતમાં મહારાજ પોતાનો જમેલો થાળ ભક્તને આપતા તે રાજી થઈ જાય તો પોતાને પ્રસાદ, પોતાના જમતા પ્રસાદમાંથી, થાળીમાંથી દરેક પ્રસાદ આપે. તો એનું અનુકરણ અત્યારે કેટલા કરતા થયા કે મહારાજ કરતા હતા ને. મહારાજ છે અને તું છો. અને મહારાજ તો ધારે એવું કરી શકતા હતા. મહારાજ તો ધારે તો વિસનગર વડનગરમાં સભા ડબલ કરી બતાવતા હતા. ભગવાને કૃષ્ણ રાસ પંચાધ્યાયમાં જેટલા છોકરા તેટલા રૂપ લીધા, જેટલા વાસણા તેટલા રૂપ લીધા. જ્યારે ગોપીઓનું રાસમંડળ થયું, રાસકીડા કરી ત્યારે જેટલી ગોપીઓ હતો તેટલા રૂપે થયા. એ ભગવાન કરી શકે. એટલે મહારાજે કીધું કે અમારો કોઈ વાદ લેશો નહીં. લોજાના વચનામૃતમાં મહારાજ કહે છે અમારો કોઈ વાદ લેશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો વાદ ન લે તો પૂર્વ અવતારનો વાદ નહીં, તો અમે તમારા ઈષ્ટદેવ તે અમારો વાદ લેજો નહીં. કેમ? અમારી સ્થિતિને તમે પામશો નહીં. તો આવું તો સ્થિતિ નથી થઈ. ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત, વેદ, પુરાણ, શાસ્ત્ર સર્વે કલ્પિત કહેતો હોય તે મહામૂર્ખ છે. અંતે નારકી થાય છે. એમ કહીને બોલ્યા છે આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો. ભૂદેવને કહ્યું, ભૂદેવ વેદાંતી છો, અમે જે વાત કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલજો. ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલે, હે મહારાજ, હે પ્રભુ, હે સ્વામી, તમે તો પરમેશ્વર છો, તમારા વચનમાં કોઈ આશંકા હોય નહીં અને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો. તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાની કોઈ જગ્યા નથી. ભગવાનના ઉત્તર પછી કોઈની આશંકા રહેતી હશે? શાસ્ત્ર મર્યાદા રાખીને મહારાજ ભગવાન હોવા છતાં પોતે પોતાનું ચલાવ્યું નહીં, પૂર્વાપરના શાસ્ત્રનું અનુસંધાન રાખી અને આ સંપ્રદાયને સ્થાપિત કર્યો. અને એટલે સંપ્રદાય વેદ માન્ય થયો અને સર્વ લોકોના ગ્રાહ્ય બન્યો. પાછો વેદ માન્ય થયો એટલું નહીં, સેવા રીતિ તો મહારાજે બધી શીખાડી. પાછી પોતે લોજમાં રહીને જાતે છાણા લેવા, છાણ વીણવા જવું, રોટલા છાણા થાપવા. તે દિવસે લાકડાની અછત હતી એટલે રોટલા જાતે બનાવ, લોટ માગવા જવું, રોટલા બનાવવા અને અતિથિઓને જમાડવા, બધું જાતે સેવા ભાવ પછી કરી ચૂક્યા. પોતે તો એને કંઈ હતી નહીં, ભગવાનને શું હોય, એ ધારે કરી શકે, તેમ છતાં બધું કરી ચૂક્યા છે. જીવા ખાચરના દરબારમાં સારંગપુરમાં જ્યારે ઢોરા દબાણા ત્યારે પોતે ખંભો લીધો.
મહારાજ ક્યાંય તો એ રીતે જ કરવું પડે. ભગવાન પણ હું તો ભગવાન છું કરીને બતાવીને બેસી ના રહેવાય. એની તો આમ દ્રષ્ટિ કરીએ તો અધર થઈ ગયું હોત. મહારાજ કે મનુષ્યની રીતે જ કરવું પડે, બીજી રીતે ના થાય. વચનામૃત વેદાંતનું છે, અટપટું છે, અઘરું છે, પણ મનન કરો, નિધિધ્યાસ કરો તો જ ખબર પડે. તે સિવાય ના ખબર પડે. એ રોટલા ખાઈને બેસી રહી તો કાંઈ ખબર ના પડે. તમે તો પરમેશ્વર છો ને જગતના કલ્યાણ તો પ્રગટ થયા. તમે જે ઉત્તર કર્યો યથાર્થ થયો, એમાં આશંકા અને માર્ગ નથી. એમ કહીને તે પ્રસન્ન થયો તો પોતાની અસમજણનો ત્યાગ કરીને પ્રભુનો આશ્રિત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ